दर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतों वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। सर्व मनुष्यना श्रेय અને પ્રેયને માટે શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી લખી છે। ગઈકાલે આપણે 65મો શ્લોક શ્રવણ કર્યો। મહારાજે એમાં પોતાના આશ્રિત ભક્તજનોને એવી આજ્ઞા કરી કે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી એમણે પૂર્વે કહ્યું તે પ્રમાણે નિત્ય પ્રત્યે જે આહનિક કર્મ કરવાનું કહ્યું છે તે અવશ્યપણે કરવું। અને બીજી આજ્ઞા સત્સંગીઓને એ કરી કે અમારા આશ્રિત જે સત્સંગી હોય એમણે સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પોતાની બુદ્ધિને અનુસારે કરવો। ત્યાર પછી મહારાજ 66મા શ્લોકની અંદર સત્સંગીઓને આજ્ઞા કરતા લખે છે યાદૃશેર્યો ગુણેર્યુક્તઃ તાદૃશેષતુ કર્મણિ યોજનીયો વિચાર્યૈવ નાન્યથા તુ કદાચન। મહારાજ એવું લખે છે અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે પ્રેરવો, એ પણ વિચારીને। પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય પણ ન પ્રેરવો। અહીંયા મહારાજે કોઈ પણ કાર્યની સફળતા કઈ રીતે થાય, સંસારનો વ્યવહાર હોય, સામાજિક વ્યવહાર હોય, રાજકીય ક્ષેત્રની બાબત હોય કે સંસ્થાકીય કોઈ બાબત હોય, કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવી હોય, સફળતાપૂર્વક એ કાર્યને પરિપૂર્ણ કરવું હોય તો એના માટે યોગ્ય વ્યક્તિ હોવા અત્યંત જરૂરી છે। જે કાર્યની અંદર નિષ્ણાંત વ્યક્તિ ન હોય એ કાર્ય સરળતાપૂર્વક પણ ન થાય અને સફળતાપૂર્વક પણ ન થાય। એટલે સરળતાથી ને સફળતાથી જો કોઈ કાર્ય કરવું હોય તો એના માટે યોગ્ય વ્યક્તિની નિયુક્તિ હોવી અત્યંત જરૂરી છે। ઘણી જગ્યાએ કોઈ કાર્યની અંદર અયોગ્ય વ્યક્તિની નિયુક્તિ થઈ ગઈ હોય તો એ કાર્ય કાં તો બગડે
અને કાં તો બહુ લાંબા સમયે થાય. આપણે જે સમય નક્કી કર્યો હોય કેટલા કાર્યની અંદર આ કાર્ય થઈ જવું જોઈએ, આટલા સમયની અંદર આ કાર્ય પૂર્ણ થવું જ જોઈએ, પણ યોગ્ય વ્યક્તિ ન હોય તો એના કરતાં ડબલ ગણો સમય પણ લાગે. અને નિષ્ણાંત અને યોગ્ય વ્યક્તિ હોય તો જે સમય એને બતાવ્યો હોય એના કરતાં અડધા સમયની અંદર એ કાર્ય પૂર્ણ થઈ જાય, કારણ કે એની એમાં નજર પડતી હોય. રસોઈડું મોટું બધું થતું હોય, 5,000 10,000 માણસની રસોઈ થતી હોય અને યોગ્ય વ્યક્તિ એની અંદર મૂકવામાં ના આવે તો 3 વાગે માણસો જમવા ભેગા થાય. પણ યોગ્ય વ્યક્તિ વ્યવસ્થિત મૂકેલો હોય, ભંડારી હોય, નજર પડતી હોય, તો સારામાં સારી રસોઈ બને અને સમયસર બધું પૂર્ણ થાય. 10 સાડા 10 થતા રસોઈ તૈયાર થઈ ગઈ, જમવાની પંક્તિ પડે એને પહેલાં તો પીરસવાની પ્લેટફોર્મ આખું તૈયાર થઈને અને કમ્પ્લીટ થઈ ગયું હોય. યોગ્ય વ્યક્તિ હોય તો થાય. પછી જેની નજર જ કંઈ રસોઈમાં ના પડતી એવા લોકોને તમે મોહનથાળની કે મોતિયાની ચાહણી ઉતારવા બેહાડો પછી રાબેડ થાય. તો પછી એ જમવા ભેગા કોઈને સ્વાદ પણ ના આવે અને બધાને બોલવાનું થાય કે આવા લોકોને ક્યાં આમાં મૂક્યા. એટલે મહારાજ અહીંયા બહુ સરસ વાત કરે કે જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય એ મનુષ્યને એવા કાર્યમાં પ્રેરાય. કેટલી બધી સમિતિઓ હોય, કેટલા બધા ડિપાર્ટમેન્ટો હોય, આ બધું ઉત્સવ સમય હોય ને એમાં બહુ ખબર પડે. યોગ્ય વ્યક્તિઓની નિયુક્તિ યોગ્ય સમિતિની અંદર જો થયેલી હોય તો સફળતાપૂર્વક ઉત્સવ પાર પડે. પણ 2-4 ડિપાર્ટમેન્ટની અંદર પણ જો યોગ્ય વ્યક્તિ મુકાણા ન હોય ને તો ઝઘડા ને કંકાસ ને ક્લેશ ને મારામારી સુધીનું થઈ જતું હોય. સિક્યુરિટી ગાર્ડની અંદર અમુક એવા માણસો મુકાઈ ગયા હોય ને તો બધાને ધક્કા મારે, પછી ઝઘડા સિવાય બીજું કાંઈ ના થાય. પાર્કિંગ વિભાગની અંદર એવા માણસો મુકાઈ ગયા હોય ક્રોધી સ્વભાવના, તો ગાડીઓના કાચ ફોડી નાખતા હોય. બોલો અહીંયા તે મૂકી શું કામ એને, ત્યાંથી ઝઘડો શરૂ થાય. એટલે અમુક સમયે જ્યારે કોઈ કાર્ય સંપન્ન કરવું હોય અને એ પણ સફળતાપૂર્વક કરવું હોય તો યોગ્ય માણસની એમાં નિયુક્તિ જોઈએ. પણ અયોગ્ય માણસ જો મુકાઈ જાય તો કાર્યની સફળતા પણ ન થાય, વાર પણ બહુ લાગે અને ક્લેશ કંકાસને ઝઘડા થયા વિના ન રહે. એટલે અહીંયા મહારાજ પોતાના આશ્રિત ભક્તજનોને જે કાર્ય કરવામાં જે કુશળ હોય તેમને કાર્યની અંદર નિયુક્ત કરવો. કોઠારી હોય ને પછી તમે ગમે એવો કોઠારી તરીકે નિયુક્ત કરી દો તો થોડાક દીમાં તિજોરી ખાલી કરી દે. કોઠારી હંમેશા લોભિયો હોવો જોઈએ. આ બધું બહુ વિચારીને કરતા હોય. મહંત તો હંમેશા ઉદારો હોવો જોઈએ અને કોઠારી હંમેશા લોભિયો હોવો જોઈએ. ઉદારતા ન રાખે તો બરાબર ન કહેવાય. એને આશીર્વાદ દેવામાં ઉદારતા રાખવી પડે, બહુ મોટું વિશાળ મન રાખવું પડે, બધાને સાચવવા પડે. બધાના સ્વભાવ અલગ અલગ પ્રકારના હોય અને કોઈક એકની વાત સાંભળીને નિર્ણય લઈ લે તો એનું મહંત પદ શોભે નહીં. એને બધાની વાત સાંભળવી પડે, એને બધાનું જોવું પડે, બધાને સાચવવા પડે, બધાને સરખી નજરે જોવા પડે તો એમનું મહંત પદ શોભે. ને તો થોડાક દીમાં શિષ્યો ઉલારીઓ કરે. ઘણી જગ્યાએ એવું થતું હોય, યોગ્ય નિયુક્તિ ના હોય તો આવું થાય. ઘણી વાર નથી જોવું ને કોઠારીની હડતાલો થતી હોય, કોઠારી સીધા સામાન અમુક જગ્યાએ ના આપતા હોય, સાધુને વ્યવસ્થિત સાચવવાના ન હોય, ધોતિયાના પૈસા ના આપતા હોય તો પછી કોઠારીનો હુરિયો બોલાવતા હોય. એટલે આવું ઘણી જગ્યાએ જોવા મળતું હોય. એટલે જે ડિપાર્ટમેન્ટ હોય એની અંદર યોગ્ય વ્યક્તિ હોય તો વ્યવસ્થિત શાસન ચાલે, વ્યવસ્થિત સંસ્થા ચાલે. રાજકીય ક્ષેત્રની અંદર પણ તમે જુઓ, કોઈ ધારાસભ્ય એવો મુકાઈ ગયો હોય તો નથી, મહિના 2 મહિનાની અંદર તેને ઉડારી નાખે. એને વ્યવસ્થિત ચારે બાજુ નજર રાખવી પડતી હોય. પોતાના કારભારીઓ જેટલા હોય બધા એને વ્યવસ્થિત સાચવવા પડે.
એની નીચે કામ કરનારા માણસોને જેટલા સાચવે એટલું એનું કાર્ય સરળતાપૂર્વક ને સફળતાપૂર્વક થાય. એટલે દરેક ક્ષેત્રની અંદર, પછી એ સંસ્થા હોય, રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, પણ એની અંદર યોગ્ય વ્યક્તિની જો નિયુક્તિ થઈ હોય તો એ કાર્ય સફળ થાય. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે, ધર્મ કૃત્યેષુ ધર્મ જ્ઞાનાર્થ કૃત્યેષુ પંડિતાન સ્ત્રીસુ ક્લીબાન નિયુજ્યતે નીચાન નીચેષુ કર્મસુ. યાજ્ઞવલ્ક્ય ઋષિ એવું કહે છે કે ધર્મ કૃત્યોમાં ધર્મ જાણનારા પુરુષોને મૂકવા, દ્રવ્ય સંપાદન કરવામાં કાર્યમાં હોશિયારો હોય એવા પંડિતોને મૂકવા, અને સ્ત્રીઓની અંદર કામ કરવાનું હોય ત્યારે નપુંસકોને મૂકવા, અને નીચ લોકોની સાથે નીચ કર્મ કરનારા લોકો હોય ને એવાને યોજવા. એમ યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતાની સ્મૃતિમાં કહેલું છે. વિદુરજી પણ વિદુર નીતિની અંદર એવું લખે છે, ત્રિવિધાઃ પુરુષા રાજન ઉત્તમા મધ્યમા અધમાશ્ચ નિયોજયેત યથાવર્તાન સ્ત્રીય વિદ્વેષુ એવ કર્મસુ. વિદુરજી કહે છે કે હે રાજન, ઉત્તમ, મધ્યમ અને અધમ એમ 3 પ્રકારના પુરુષો છે. તેમને ઉત્તમ, મધ્યમ અને અધમ એવા 3 પ્રકારના કર્મોની અંદર જોડવા જોઈએ. ઉત્તમ ગુણવાન પુરુષ હોય, ઉત્તમ લક્ષણયુક્ત પુરુષ હોય ને પછી તમને નિમ્ન કક્ષાનું એમને કામ સોંપો તો એ યોગ્ય નથી. ભણેલો ગણેલો હોય, ગુણિયલ હોય, જેની પાસે કંઈક પ્રકારનું નોલેજ હોય, પછી તમે એમ કહો તમારા ગટર સાફ કરવાના કામમાં રહેવાનું છે, તો એ યોગ્ય ન કહેવાય. તમે એને ખેતીનું કામ આપો તેને કે હળ હાંકતા ન આવડે, બળદ હાંકતા ન આવડે, પૂંછડું કેમ મેળવું એ ખબર ન હોય. જેને કોઈ દિવસ વાડીએ જ ગયો નથી એને શું ખબર પડે? જેનું મેનેજમેન્ટનું માઇન્ડ હોય એને તમે એવા કાર્યની અંદર નિયુક્ત કરો તો સરળતાપૂર્વક હજારો માણસોને કામે વરગાડી શકે. ઘણા લોકો એવા હોય કામ કરી જાણે કરાવી ન જાણે. એની નીચે 2 માણસ તમે કામ કરવા મૂકો ને તો એને ખબર ન પડે કાને મારે કેમ. પોતે કામ કરતો હોય ને બીજા 2 માણસો મૂક્યા હોય એની નીચે નવરા બેઠા હોય. એટલે જે તમારી પાસે આવડત હોય એ આવડતને અનુસારે તમે એને કાર્યમાં નિયુક્ત કરો. ઘણા લોકો જો પોતે કામ ન કરે પણ એ 10 જણા નવરા રહેવા ન દેતો હોય, એ 10 જણા પાસે 100 જણાનું કામ કરાવી લેતો હોય. ઘણાની પાસે એવી આવડત હોય. ઘણા એટલા બધા હોશિયાર હોય આખા દિવસનું કામ 2 કલાકમાં કરી લે. અને ઘણા એવા હોય અયોગ્ય વ્યક્તિ મુકાઈ ગયો તો 2 કલાકનું કામ હોય ને આખો દિવસ કરે. ઘણા મજૂરો એવા ન આવતા હોય તમારે ત્યાં વાડીએ, અડધા ટકનું કામ હોય ને 2 દી કરે. અને ઘણા એવા હોય 2 દિવસનું કામ હોય ને અડધા ટકમાં ફટાફટ પતાવીને બીજે કામે વહી જાય. એટલે દરેક કાર્યની અંદર યોગ્ય વ્યક્તિ હોય તો તમારું કાર્ય છે તે સંપન્ન થાય. વડોદરાથી નાદભક્ત મહારાજ પાસે ગઢપુર આવ્યા. થોડાક વડોદરાના સત્સંગીઓ પણ હતા. પછી નાદભક્તે અને બધા વડોદરાના સત્સંગીઓએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ કોઈક વિદ્વાન સંતને તમે જો વડોદરા મોકલો ને અને વડોદરાના વિદ્વાન પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરે અને જો શાસ્ત્રાર્થની અંદર આપણો જયકાર થાય ને તો અમને સત્સંગીઓને વડોદરામાં સત્સંગ કરવાની અનુકૂળતા રહે. વિદ્વાનો બહુ પરેશાન કરે છે. વિદ્વાન લોકો રાજાને ચડાવ્યા કરે, રાજાના માણસો અમને લોકોને હેરાન કર્યા કરે. અને એમાં બાપુરાવ જેવા જો સત્સંગની અંદર આવી જાય ને તો અમારો સત્સંગ છે ને 16 કળાએ ખીલે એવો છે. મહારાજે આ હરિભક્તોની વાતને સાંભળી. સભાની અંદર ઘણા બધા વિદ્વાન સંતો બેઠા હતા. નિત્યાનંદ સ્વામી જેવા હતા જે બૃહસ્પતિને પણ ટક્કર લે એવા હતા. પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા. નિર્વિકલ્પાનંદ બહુ મહાન વિદ્વાન હતા. સભાની અંદર બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી સભામાં બેઠા હતા. મહારાજે સભામાં દ્રષ્ટિ કરી કે મારે આમાંથી કોને વડોદરા મોકલવા તો વડોદરાની અંદર શાસ્ત્રાર્થમાં વિજયી થાય.
કારણ કે દરેક પાસા જોવા પડે. પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરવો છે, વિજય પ્રાપ્ત કરવો છે એટલું જ મહત્વનું નથી. સિયાજીરાવ સરકારને પણ જે સંત જાય એની પ્રભા પડવી જોઈએ, એની ઉપર એનો પ્રભાવ પડવો જોઈએ. અને એનામાં સાધુતા હોય, ગુણ હોય, નમ્રતા હોય, વાણીમાં વિવેક હોય, વિદ્વત્તા હોય. આવા સર્વે ગુણે સંપન્ન સંતને જો વડોદરા મોકલવામાં આવે ને તો વડોદરાના પંડિતો જીતાય, સિયાજીરાવ નતમસ્તક થાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય થાય. આવું મહારાજે વિચારીને વિદ્વાન પંડિત સંતો હતા એમાંથી મુક્તાનંદ સ્વામીનું ચયન કર્યું. નહીતર નિત્યાનંદ સ્વામી તો મુક્તાનંદ સ્વામી કરતા 10 ગણું ભણેલા હતા. નિર્વિકલ્પાનંદ સ્વામી પણ અનેક ગણું ભણેલા હતા. પણ મહારાજે ખાલી વિદ્વાનને ન મોકલા. ખાલી વિદ્વાન થાય, જાય, શાસ્ત્રાર્થ થાય, કદાચ શાસ્ત્રમાં પંડિતોને પરાસ્ત કરી શકે, પણ પંડિતોને એમના વર્તનથી સત્સંગ થાય અને ગુણ આવે અને અમારા આશ્રિત થાય એવું પણ ભેગું થવું જોઈએ. તમે જુઓ, મહારાજે મુક્તાનંદ સ્વામીની પસંદગી કરી. મુક્તાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને કીધું, મહારાજ હું ક્યાં એવો પંડિત છું, તમે મને વડોદરા મોકલો છો. વડોદરા એટલે એ જમાનાની છોટી કાશી કહેવાતી. એવા મહાન પંડિતો, વિદ્વાનો ત્યાં રહેતા હતા. એને શાસ્ત્રાર્થની અંદર જીતવા એ કાંઈ સહેલું નહોતું. નિત્યાનંદ સ્વામી જાય તો પંડિતોને જીતે એ કઈ બહુ મોટી વાત નહોતી. એ તો જીતી આવ્યા. કાશીના પંડિતોને પણ ઘણીવાર નિત્યાનંદ સ્વામી જીતી આવ્યા હતા. નિત્યાનંદ સ્વામી શાસ્ત્રાર્થ કરવા માટે જતા હોય ત્યારે એક ગાડું આખું શાસ્ત્રનું ભરાય અને એક ગાડામાં પોતે એકલા બેસે. શરીરે બહુ હૃષ્ટપુષ્ટ હતા સ્વામી. કાશીના પંડિતો જાણે કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્યાનંદ સ્વામી આવે છે. કારણ કે એને પૂર્વાશ્રમથી બધા ઓળખતા, દિનમણી શર્મા છે, બહુ મહાન પંડિત છે, એની સામે શાસ્ત્રાર્થમાં જવાય નહીં. એમાં પાછા સાધુ થયા અને મહારાજે એને વિશેષ અભ્યાસ કરાવ્યો. કાશીના પંડિતો કોઈ આવતા નહીં. પણ મહારાજે જુઓ, નિત્યાનંદ સ્વામીની પસંદગી ન કરી પણ મુક્તાનંદ સ્વામીની. શું કામ? એને મહારાજને બીજા પણ એના દ્વારા કામ કરાવાતા. મુક્તાનંદ સ્વામીની સાધુતા, નિર્માનીપણું, વાણીનો વિવેક. મુક્તાનંદ સ્વામીમાં એવી વાણી હતી, અમદાવાદની અંદર લોલંગર બાવો માર કરતો આવતો હતો. મુક્તાનંદ સ્વામી સભામાં બેઠા હતા, મારવા માટે આવતો હતો. પણ જેવો ક્રોધમાં, આવેશમાં આવીને આવ્યો ને, મુક્તાનંદ સ્વામી તરત ઊભા થઈને પુષ્પ માળા લઈને લોલંગર બાવાની સામે ગયા. આવતો તો મારવા. મુક્તાનંદ સ્વામી પુષ્પની માળા લઈને લોલંગર બાવાની સામે ગયા કે આવો 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 ધર્મરાજના પાર્ષદો, આવો, અમે તો તમારું સ્વાગત કરીએ. ધર્મરાજના પાર્ષદો કીધા, બોલો યમના દૂત થાય. પણ એવો શબ્દ સરસ મજાનો વાપરો ને, એ ધર્મરાજાના પાર્ષદો આવો આવો એમ કહીને હાર પહેરાવી દીધો ને, એનો ક્રોધ શાંત કરી નાખ્યો. બોલો, આવી સ્વામી પાસે કળા હતી. અને સ્વામી સભામાં વાતું કરતા હોય તો મનના સંકલ્પને જાણીને વાતું કરે. 2000 માણસોની સભા બેઠી હોય, જેને સભામાં જેવો પ્રશ્ન ઉપસ્થિત થાય ને એવી વાત સ્વામી કરે. આવી સ્વામી પાસે કળા હતી. વાચાળ શક્તિ હતી, કંઠ સરસ હતો, રાગ રાગણીમાં બહુ પુષ્કળ હતો. એ બધા ગુણો જોઈને મહારાજે મુક્તાનંદ સ્વામીની નિયુક્તિ કરી અને મુક્તાનંદ સ્વામી વડોદરાની સભામાં ગયા. પંડિતો ઉપર વિજય મેળવો એટલું જ નહીં, બધાય પંડિતોને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કરી દીધા. સિયાજીરાવ સરકાર પણ નતમસ્તક થઈ અને સિયાજીરાવ સરકારે ઇન્કલાબ આપ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ વર્તમાન કાળે જેટલા સંપ્રદાયો છે ને એના કરતાં અત્યારે શ્રેષ્ઠતમ વર્તે છે. અને એને શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ એવું બિરુદ આપ્યું. એટલે આપણે જુઓ, કોઈ પણ જગ્યાએ કંઈ પણ પત્રિકા કે લખાતી હોય ને તો ઉપર લખીએ આપણે શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ. અત્યારે સ્વામિનારાયણ ભગવાન છે તે સર્વથી શ્રેષ્ઠપણે વિજયપણાને પામેલા છે, એવો એનો અર્થ થાય. પણ આ કર્યું કોણે? તો કે મુક્તાનંદ સ્વામીએ. જો યોગ્ય નિયુક્તિ કરી મહારાજે અને એમને મોકલા તો સભા જીતાણ. એટલે જે સમયે જે કાર્યને સંપન્ન કરવું હોય એ સમયે યોગ્ય વ્યક્તિ જો ત્યાં પહોંચી જાય તો કાર્ય સરળતાપૂર્વક થાય. કાશીમાં આપણું મંદિર છે,
ગંગા નદીના ઘાટની નજીક જ કાશી ગયા હોય તો એ વડતાલ દેશના સંતોએ જે તે સમયે કરેલું. પછી વડતાલ દેશના સંતોએ જમીન સંપાદન કરી. એ સમયે મોટા મોટા શાસ્ત્રીઓ વડતાલમાં હતા. એમણે જ એમાં શું છે, ત્યાં કાશીની અંદર સંતો ભણતા આપણા વડતાલના સંતો પણ ઘણા ભણતા. એટલે સંતોએ વિચાર કર્યો કે આપણે અહીંયા કાશીમાં ભણ્યા છીએ, આપણે અહીંયા રહ્યા છીએ, તો અહીંયા જ આપણું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર કેમ ન થાય. એટલે વડતાલના સંતો અને બીજા થોડાક જુનાગઢના સંતોને બધા ભેગા થઈને અને મંદિર માટેની જગ્યા પ્રાપ્ત કરીને મંદિર કરવા માટેનું નક્કી કર્યું. મંદિર બનાવ્યું પણ ખરા. પછી પ્રતિષ્ઠાનો સમય નજીક આવ્યો એટલે મૂર્તિઓ તૈયાર થઈ ગઈ. લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ પધરાવવાનું નક્કી થયું અને પ્રતિષ્ઠાનો દિવસ નક્કી આવ્યો. અને પ્રતિષ્ઠાને 2 દિવસની વાર હતી ને, ત્યાં કાશીના બધા વિદ્વાનો આવ્યા. આ બધા ભણનારા સંતો, ભણેલા સંતો જ હતા, પંડિતો જ હતા, બધા શાસ્ત્રીઓના આચાર્ય થયેલા હતા. પણ હવે કાશીના પંડિતો જેની પાસે ભણ્યા એવા ગુરુજનો એ બધા સામે આવ્યા એટલે સંતો થોડાક મૂંઝાણા કે હવે કરવું શું. કાશીના પંડિતોએ કીધું કે શાસ્ત્રાર્થ કરો ને પહેલા મને સિદ્ધ કરો કે તમારા ભગવાન સ્વામિનારાયણ છે, ભગવાન છે. અહીંયા કાશીની અંદર તો કાશી વિશ્વનાથની મૂર્તિ સિવાય બીજી કોઈ મૂર્તિ પધરાવાય જ નહીં. કાશી વિશ્વનાથ એટલે ભગવાન શંકરની મૂર્તિ પધરાવાય, અહીંયા બીજી કોઈ મૂર્તિ થાય જ નહીં. 2 દિવસને પ્રતિષ્ઠાની વાર, આમંત્રણ પત્રિકાઓ મોકલાઈ ગઈ, બધે ગુજરાતમાં વટાઈ ગઈ, હરિભક્તો આવવા માંડ્યા અને કાશીના વિદ્વાનો આવી ગયા કે પેલા શાસ્ત્રાર્થ કરો, સિદ્ધ કરો ભગવાન સ્વામિનારાયણ છે, નહીતર અહીંયા કાશી વિશ્વનાથની મૂર્તિ પધરાવા દઈએ, બાકી પધરાવા ન દઈએ. અને કાશીના જ વિદ્વાનો જ્ઞાન જ અને બધા ભેગા થઈ ગયા, એક થઈ ગયા, હવે કરવું શું. અને શાસ્ત્રાર્થનું ચલન કર્યું. હવે શાસ્ત્રાર્થમાં એને જીતવા એટલે બહુ અઘરું હતું. સંતોથી જીતાય એમ નહોતા, એને ખબર હતી કે આની સામે શાસ્ત્રાર્થમાં જીતાય નહીં. એટલે સંતોએ બધાએ નક્કી કર્યું કે આપણે કંઈક તો ઉપાય કરવો પડશે. પ્રતિષ્ઠાનો દિવસ નક્કી છે, મૂર્તિઓ તૈયાર થઈ ગઈ છે, ઉત્સવની બધી તૈયારીઓ છે, હરિભક્તો આવવા માંડ્યા છે, કરવું શું. એટલે પછી તરત જ વડતાલના સંતોએ ત્યાં પ્રતિષ્ઠામાં જે મોટેરા હતા એ બધાએ નક્કી કર્યું કે આપણે જુનાગઢ કૃષ્ણ વલ્ભાચાર્ય શાસ્ત્રીજીને ફોન કરીએ, તાર કરીએ. કારણ કે એ જમાનામાં કંઈ ફોનની સુવિધા નહોતી એટલે તાર કર્યો. અને અહીંયા તાર મળ્યો કે તમે તાત્કાલિક કાશીના પંડિતો શાસ્ત્રાર્થ કરવા માગે છે અને જો શાસ્ત્રાર્થમાં આપણે નહીં જીતીએ તો આપણા મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પધરાવા દેશે નહીં અને કાશી વિશ્વનાથની મૂર્તિ આપણે પધરાવી જ પડશે. મંદિર આપણું ને વિશ્વનાથની મૂર્તિ પધરાવી પડે. એટલે વિચાર કર્યો કે હવે કરવું શું. તાર કર્યો, અહીંયા તાર મળ્યો કે તાત્કાલિક આવો. કૃષ્ણ વલ્ભાચાર્ય શાસ્ત્રીજી મહારાજ બાય પ્લેન તાત્કાલિક ટિકિટ લઈ અને પ્લેનમાં ગયા અને એક જ દિવસની પ્રતિષ્ઠાને વાર શાસ્ત્રીજી મહારાજ ત્યાં પહોંચી ગયા. પંડિતોને કીધું કે અમે શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર છીએ. પંડિતોને ખબર પડી ગઈ કે જુનાગઢથી કૃષ્ણ વલ્ભાચાર્ય શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે. 20 વર્ષ કાશીમાં અભ્યાસ કર્યો હતો અને એને બધા ઓળખતા હતા કે આને પહોંચાય નહીં. આ તો મહાન પંડિત છે, સાર્વભૌમ આચાર્ય છે, એને કેમ આપણે પહોંચવું. સડદર્શનાચાર્ય છે, એને આપણે ન પહોંચી શકીએ. ઇંગ્લિશ એટલું સ્વામીને પાવરફુલ અને શાસ્ત્રોમાં બધા શાસ્ત્રો કંઠસ્થ સમજો ને. હવે એને કેમ પહોંચવું. એટલે બધા પંડિતો પાછા પડ્યા કે ભાઈ કૃષ્ણ વલ્ભાચાર્ય શાસ્ત્રીજી મહારાજ જો શાસ્ત્રાર્થમાં બેઠા હોય તો અમારે શાસ્ત્રાર્થ કરવો નથી. તમે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પધરાવો અમને માન્ય છે, પણ અમારી એક વિનંતી છે કે તમે કાશી વિશ્વનાથને પણ સાથે પધરાવો. પછી સમાધાન થયું. એટલે બાજુમાં કાશી વિશ્વનાથની મૂર્તિ પધરાવવામાં આવી ને વચ્ચે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. જો યોગ્ય વ્યક્તિ જે તે સમયે ના આવે તો મંદિરની પ્રતિષ્ઠા પણ અટકી પડે. મૂર્તિઓ જે આપણે પધરાવી હોય નહીં પધરાવાય. એટલે મહારાજ અહીંયા બહુ સરસ, જે કાર્યમાં જે વ્યક્તિ યોગ્ય હોય એ સમયે એ વ્યક્તિ આવી જાય તો કાર્ય તમારું સરળતાપૂર્વક પાર પડી જાય. એટલે સહજ રીતે એ કાર્ય સંપન્ન થાય, નહીતર સંપન્ન થાય નહીં. મહારાજ ગઢડપુરની અંદર હતા અને ભણનારા સંતો એને
મહારાજ થોડો ઘણો નિત્યાનંદ સ્વામી પાસે શાસ્ત્રાભ્યાસ ને બધું કરાવે. એટલે 1863ની સાલ હતી, એ વખતનો આ પ્રસંગ છે. મહારાજ ગઢપુરની અંદર બિરાજતા હતા. એટલે અમુક પ્રમાણો માટે, અમુક શ્લોકોની સાંખો માટે મહાભારત પુસ્તકની જરૂર. એ વખતે કાંઈ અત્યારે જેમાં પ્રેસ છે અને એવું કાંઈ બુક બધું હતું નહીં, હસ્તલેખિત પ્રતો જ મળતી. કાંઈ કે ત્યારે પ્રેસ નહોતા, કંઈ આ પુસ્તકો છપાઈને તમારે જ્યારે જોઈએ ત્યારે ઉપલબ્ધ થાય એમ. એટલે પછી મહારાજે તપાસ કરાવી કે ભાઈ મહાભારતનું પુસ્તક આપણને મળે તો સારું. એ સમયે આખા સૌરાષ્ટ્રની અંદર મહાભારતનું પુસ્તક ભાવનગરમાં એક કાશીરામ પંડિત હતા ને એની પાસે જ હતું, બીજા કોઈ પાસે નહોતું. બોલો, મહાભારતનું પુસ્તક મહારાજને જોઈએ. એટલે પછી મહારાજે પ્રાગજી દવે ને લક્ષ્મીરામ બેયને મોકલા કે તમે જાઓ ભાવનગર અને કાશીરામ પાસેથી મહાભારતનું પુસ્તક લઈ આવો. આપણે કંઈ એનું જોતું નથી, એ આપણને હસ્તલેખિત પ્રત આવે, આપણી પાસે સંતો છે ભણેલા, તો આપણે એની આખી કોપી કરી લઈએ અને આખે આખો આપણે લખાણ કરીને એને ઉતારી લઈએ. એટલે પ્રાગજી દવેને ને લક્ષ્મીરામને બેને મોકલા. કાશીરામ પાસે ગયા, વાત કરી કે એમને મહાભારતનું પુસ્તક જોઈએ છે, તમે આપો, અમે તમને 1 મહિનાની અંદર લખીને પાછું આપી દઈશું. મહાભારત ગ્રંથ એટલે બહુ વિશાળ ગ્રંથ, 1,00,000 શ્લોકનો ગ્રંથ. હવે 1,00,000 શ્લોક લખવા એટલે વારે કેટલી લાગે? કઈ છાપવાની તો અહીંયા મશીન હતા નહીં, તરત છપાઈ જાય, ઝેરોક્સ થઈ જાય, હાલો ભાઈ તરત 1 મિનિટમાં કરી આવીએ. આખે આખો ગ્રંથ લખવાનો હતો, પણ કાશીરામ પંડિત મહાભારતનો ગ્રંથ આપવા માટે તૈયાર થયો નહીં, ના પાડી દીધી કે આ મહાભારતનો ગ્રંથ તો હું કોઈને નહીં આપું. કારણ કે જેની પાસે વસ્તુ હોય અને બીજે ક્યાંય ન મળતી હોય એટલે એનો ભાવે બહુ ખાય. ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી. એટલે પ્રાગજી દવે અને લક્ષ્મીરામ બંને મહારાજ પાસે મહારાજ ના પાડે છે. મહારાજે થોડાક દિવસ થયા, પુસ્તકની જરૂર બહુ હતી, નાના સંતોને ભણવામાં જરૂર હતી. નિત્યાનંદ સ્વામી કે મહારાજ પુસ્તક આવે તો આપણે એની બહુ આવશ્યકતા છે. મહારાજે પાછા મોકલા બંનેને. એ પ્રાગજી દવે ને લક્ષ્મીરામ પંડિત બંને જણા પાછા ગયા. કાશીરામને જઈને કીધું કે ભાઈ તમારે પૈસા જોતા હોય તો પૈસા અમે આપવા માટે તૈયાર છીએ, તમારે જેટલા જોઈએ એટલા રૂપિયા અમે આપ્યા. તો કે મારે 1 રૂપિયો ન જોઈએ, મારે પુસ્તક દેવું જ નથી, પછી ક્યાં વાત રહી? કાશીરામ 1 નો 2 ન થાય, પૈસા આપવા માટે તૈયાર થયા. મહારાજે અહીંથી કીધું પ્રાગજી દવેને કે સોના મોહર માગે, રૂપિયા માગે, ઘરેણા માગે, જે માગે ને એમાં સહમત થઈ જજો, પણ આપણે પુસ્તક જોઈએ. બધું કીધું છતાંય માયના નહીં, નિરાશ થઈને પાછા આવ્યા. થોડાક દિવસ પછી પાછું નિત્યાનંદ સ્વામી મહારાજે કીધું મહારાજ મહાભારતનું પુસ્તક ગમે એમ કરીને આપણે પ્રાપ્ત કરવું છે. મહારાજે પાછા મોકલા બેને કે ને જે જોઈએ એ કયો, એને કે તમારે જેટલા રૂપિયા જોઈએ એટલા રૂપિયા આપવા માટે તૈયાર, ઘરેણા જોઈએ તો ઘરેણા આપવા માટે તૈયાર. પણ કાશીરામ 1 નો 2 નો થયો. આપ્યું નહીં તો આપ્યું જ નહીં. અમુક જડ પ્રકૃતિના માણસ હોય, એકવાર પકડાઈ જાય પછી મૂકે નહીં. તે બહુ કર્યું, કોઈ વાતે પુસ્તક આપે નહીં. એમાં વડોદરાથી અભ્યાસ કરીને ખુશાલ ભટ્ટ આવ્યા. સાધુ દીક્ષા લીધી નહોતી. ગોપાળાનંદ સ્વામી મહારાજે જ્યારે ગોપાળાનંદ સ્વામી એટલે કે ખુશાલ ભટ્ટ જ્યારે વહેલા મહારાજને મળ્યા ગઢપુરની અંદર, પછી મહારાજે એને થોડાક દિવસ રાખીને પછી મહારાજે કીધું કે તમે વડોદરા જાઓ અને શાસ્ત્રાભ્યાસ કરો. શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કરીને પછી અમે તમને સાધુ કરશું. એટલે મહારાજે એને પેલા વિદ્યાભ્યાસ કરવા માટે મોકલી દીધા હતા. એટલે ખુશાલ ભટ્ટ વિદ્યાભ્યાસ કરીને આવ્યા. મહારાજે એમને હાર પહેરાવ્યો, મહારાજે સ્વાગત કર્યું. પંડિત થઈને આવ્યા હતા એટલે મહારાજે એનું બહુ સન્માન કર્યું. પછી ખુશાલ ભટ્ટને મહારાજે કીધું, ખુશાલ ભટ્ટ અમારાથી એક કામ પાર પડતું નથી, તમે એ કામ કરો. જો યોગ્ય વ્યક્તિ આવે તો કેટલું કામ સરળતાથી થઈ જાય. મહારાજ એમના ઐશ્વર્ય પ્રતાપ, એમની વિદ્વતા બધું જાણતા હતા. એટલે ખુશાલ ભટ્ટને મહારાજે કીધું કે તમે ભાવનગર જાઓ અને ગમે તેમ કરીને એ મહાભારતનું પુસ્તક આપણને મળે ને એવું કરો. એટલે ખુશાલ ભટ્ટ ગયા. લક્ષ્મીરામને કીધું તમે અમારી સાથે ચાલો.
કોની પાસેથી લેવું, ક્યાંથી લેવું એટલે ખબર પડે. એટલે લક્ષ્મીરામને સાથે લીધા. ખુશાલ ભટ્ટ ને લક્ષ્મીરામ બંને ગયા અને ભાવનગરની અંદર ઝીણાભાઈ શ્રીમાળી હતા, એમને ત્યાં ઉતર્યા. રાત્રિ રોકાણા. બીજે દિવસે ખુશાલ ભટ્ટ અને લક્ષ્મીરામ બંને જણા ગયા કાશીરામને ઘરે અને કાશીરામને કીધું કે અમારા ભગવાન સ્વામિનારાયણને આ મહાભારતનું પુસ્તક જોઈએ છે, તમે આપો. ગોપાળાનંદ સ્વામી એટલે કે ખુશાલ ભટ્ટ જ્યારે કાશીરામના ઘરે ગયા ને ત્યારે કાશીરામ બાલ મુકુંદની પૂજા કરતા હતા. ઓરડામાં જેવો ખુશાલ ભટ્ટે પ્રવેશ કર્યો ને એટલે બાલ મુકુંદની પૂજા કાશીરામ કરતા હતા ને બાલ મુકુંદની મૂર્તિ આખી ખુશાલ ભટ્ટ સામે થઈ ગઈ. ખુશાલ ભટ્ટે પહેલા જતા વેત ઐશ્વર્ય બતાવ્યું કે કાંઈક આમાં ફેર પડે તો, પણ છતાંય કાશીરામમાં કોઈ ફેર પડ્યો નહીં. ખુશાલ ભટ્ટે માગણી કરી કે એમને પુસ્તક જોઈએ છે, ના પાડી દીધી, પુસ્તક તો નહીં આપવું. ખુશાલ ભટ્ટે ખૂબ સમજાવ્યા, તમારે કંઈ પૈસા જોતા હોય, કંઈ ઈચ્છા હોય તો કયો. કાશીરામ એકના બે ન થયા. ખુશાલ ભટ્ટ કે કાંઈ વાંધો નહીં. ખુશાલ ભટ્ટ પછી શ્રીમાળીને ત્યાં રાત રોકાણા. રાત્રિના સમયે ગોપાળાનંદ સ્વામીએ એટલે ખુશાલ ભટ્ટે એવું ઐશ્વર્ય વાપર્યું, જમને મોકલા. કારણ કે કામ પાર પાડવું કાંઈક તો કરવું ને. એટલે ખુશાલ ભટ્ટે રાત્રે જમને આજ્ઞા કરી કે કાશીરામને થોડોક મેથી પાક આપો, એ વિના માનશે નહીં. તે રાત્રિના 2 જમ ગયા, કાશીરામને ધોકાયો, એવો માર્યો. જમે કીધું કાશીરામને, કાલે ખુશાલ ભટ્ટ આવે ને તો મહાભારતનું પુસ્તક આપી દેજે, નહીં તો તને આમ નામ સીધો ઉપાડી નરકમાં લઈ જાઓ. માર્યો ને દાટી મારી દીધી. હવે જમણા દેખી ગયો, એ પછી સવારે તો સીધો દોર થઈ જાય ને. ખુશાલ ભટ્ટ બીજે દિવસે સવારે ગયા. ખુશાલ ભટ્ટ ગયા ને એટલે કાશીરામ કે હું પુસ્તક આપું, હું પુસ્તક આપવા તૈયાર. સીધું સામેથી જો, કારણ કે રાતના દેખી ગયો તો. હું પુસ્તક આપું પણ મારે એક સાક્ષી જોઈએ કે તમે મારી પાસેથી પુસ્તક લઈ ગયા છો, એવો એક સાક્ષી લઈ આવો. અને બીજું મને 300 રૂપિયાના ઘરેણા મારી પાસે ગીરવી મૂકો ને તો મહાભારતનું પુસ્તક આપું. તોય જુઓ, જમનો માર મરાવ્યો તોય એટલું કર્યું એને. એ કેવો હશે. ખુશાલ ભટ્ટ પછી એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ભાવનગરના હતા, એને લઈને આવ્યા કે આ અમારા સાક્ષી, અમે તમને 1 મહિના દીની અંદર આ પુસ્તક પાછું આપી દઈશું. અને શ્રીમાળીના ઘરના હતા, એની પાસે ખુશાલ ભટ્ટ ગયા. ખુશાલ ભટ્ટે કહીશું તમારા ઘરેણા લાવો. એ શ્રીમાળીના ઘરના એ ઘરેણા આપ્યા. ખુશાલ ભટ્ટે લઈ અને 300 રૂપિયાના ઘરેણા આપ્યા, ગીરવે મૂક્યા અને સાક્ષી મૂક્યો. ત્યારે મહાભારતનું પુસ્તક આપ્યું અને એ મહાભારતનું પુસ્તક લઈને પછી મહારાજને આપ્યું. મહારાજ રાજી થઈ ગયા હો ખુશાલ ભટ્ટ ઉપર કે તમે અમારું કામ પાર પાડી દીધું. જો યોગ્ય વ્યક્તિ મૂક્યા તો કામ પાર પડ્યું, નહીતર એ પડે એમ જ નહોતું પાર. અને પછી લહિયા સંતો હતા, એને મહારાજે આદેશ કર્યો અને એ સમયે તો પ્રતુ હતી, 10-15 સંતોને બેસાડી દીધા. 15 દિવસમાં આખું મહાભારતનું પુસ્તક લખી નાખ્યું અને 15 દિવસમાં પહોંચાડી દીધું પાછું. ખુશાલ ભટ્ટ દઈ આવ્યા. 300 રૂપિયાના ઘરેણા હતા એ લઈ અને પાછા શ્રીમાળીના પત્નીને આપ્યા. આટલું કાર્ય સંપન્ન મહારાજે ખુશાલ ભટ્ટ પાસે કરાવ્યું. એટલે મહારાજ અહીંયા લખે, જે યોગ્ય વ્યક્તિ હોય, નિયુક્ત થયેલો હોય તો કોઈ પ્રકારનો વાંધો આવે નહીં. કારણ કે અમુક કામ જેનાથી કરવું પડે ને એનાથી જ થાય. તમે પોતે ગમે એટલી મહેનત કરો ને કરવા જાઓ ને તો તમે પાછા પડો. એનો જે નિષ્ણાંત હોય, અમુક શત્રુને મારવા હોય ને, અમુક શત્રુને તમે સીધા મારવા જાઓ ને તો શત્રુ મરે નહીં, પણ એ શત્રુનો જે શત્રુ હોય ને એની સાથે તમે મિત્રતા કરી લો ને, પછી એના દ્વારા મરાવો ને તો તમારે કાંઈ કરવું ન પડે, સીધો કામ પાર પડી જાય. આ બધી યુક્તિ છે. કાર્ય સાધવા માટે આ બધું અમુક જગ્યાએ કરવું પડતું હોય. તમે જુઓ ને રાજકારણની અંદર જે કામ કરાવતો ને એ ક્યાંય બહાર જ ના આવે, પણ બીજા માણસો પાસે એવું કામ કરાવે ને પોતાના કાર્ય આગળ સિદ્ધ થતા જાય. આ બધી યુક્તિ પ્રયુક્તિઓ બહુ શીખવી પડતી હોય. એટલે મહારાજ કે વિચારીને એમાં પ્રેરવો, કે તમે પ્રેરો એટલે તમારું કામ સંપન્ન થઈ જ જાય. તમે જુઓ મહાભારતની અંદર, ભાગવતજીની અંદર એ પ્રસંગ આવે છે, મહાભારતમાં આવે છે.
શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમની અંદર વિદ્યાભ્યાસ કરતા હતા. કંસનો વધ કરી અને પછી વસુદેવજીએ તરત બળદેવજીને અને શ્રી કૃષ્ણ ભગવાનને વિદ્યાભ્યાસ કરવા માટે મોકલી દીધા. આ બાજુ કંસની બંને પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ એ વિધવા થઈ, એટલે બંને પછી એ બેનો પોતાના પિતા જરાસંઘ પાસે ગઈ. હવે જરાસંઘને પાસે જઈ અને રોકડ કરવા લાગી કે અમારા પતિનો વધ થઈ ગયો, એને મારી નાખ્યા, અમે વિધવા થઈ, હવે તમે બદલો લ્યો. એટલે પછી 23 અક્ષૌહિણી સેના, 23 અક્ષૌહિણી સેના એટલે એક અક્ષૌહિણી સેનાની અંદર 1 લાખથી ઉપર માણસો હોય. 23 લાખ જેટલા માણસોને લઈને જરાસંઘ યુદ્ધ કરવા માટે આવ્યો અને મથુરા ઉપર ચડાઈ કરી અને મથુરાની પ્રજાને પીડવા લાગ્યો. આ બાજુ સાંદીપની ઋષિના આશ્રમની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને વેદાભ્યાસ કરતા હતા. એને સમાચાર મળ્યા. 64 દિવસની અંદર તો વેદાભ્યાસ પૂર્ણ કરી લીધો અને શ્રી કૃષ્ણ ભગવાન અને બળદેવજી બંને જણા આવ્યા અને ભગવાને પછી આકાશમાંથી 2 રથ ઉતાર્યા અને સીધું આ બાજુ મથુરામાંથી વસુદેવજી પોતાનું યદુકુળનું સૈન્ય લઈ અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા. જરાસંઘની સાથે યુદ્ધ ચાલતું હતું અને એવા સમયે શ્રી કૃષ્ણ અને બળદેવજી બંને જણા રથ ઉપર બેસીને આવી ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ દિવ્ય અસ્ત્રો શસ્ત્રોથી ભરેલા રથો આકાશમાંથી ઉતાર્યા અને પરશુરામજી આવીને ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર એમનું હથિયાર આપી દીધું હતું. એટલે એ બધું લઈને આવ્યા અને યુદ્ધ થયું. 23 અક્ષૌહિણી સેનાનો વધ કરી નાખ્યો ભગવાન શ્રી કૃષ્ણએ, પણ જરાસંઘને માર્યો નહીં. જરાસંઘને છોડી દો. જો યુક્તિ પ્રયુક્તિ કેવી કરે ભગવાન. એને અધર્મનો વિનાશ કરવો છે. ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર કર્યો કે જો હું આ જરાસંઘને મારી નાખીશ તો આ ભારત વર્ષની અંદર આ પૃથ્વી ઉપર કેટલા બધા પાપીઓ છે, પણ આને હું જો છોડી દઈશ ને તો એ બધાય પાપીઓને ભેગા કરીને અહીંયા પાછો મારી પાસે યુદ્ધ કરવા લઈ આવશે ને અહીંયા આવશે તો એને મારી નાખીશ. નહીતર જરાસંઘને ત્યાં જ જો મારવાનો હોત ને તો મારી નાખત ભગવાન. પણ મહારાજે ભગવાને વિચાર કર્યો કે આપણે જરાસંઘને મારવો નથી. અહીંયા બેઠા બેઠા અસુરો આપણી પાસે આવતા હોય ને આપણે એને મારવાના થતા હોય તો શું કામ એને ખોટી મહેનત કરીને બધી જગ્યાએ જવું આપણે. એટલે જરાસંઘને છૂટો મૂક્યો. જરાસંઘને છૂટો મૂક્યો એટલે થોડા જ દિવસોની અંદર જરાસંઘે પાછી 23 અક્ષૌહિણી સેના ભેગી કરી. પોતાના મળતી હતા જેટલા હતા બધા રાજાઓને ભેગા કર્યા, રાજાના સૈન્યોને ભેગા કરીને 23 અક્ષૌહિણી સેના લઈને પાછો યુદ્ધે ચડ્યો અને ભગવાન પાછા યુદ્ધે ચડ્યા અને 23 અક્ષૌહિણી સેનાનો વધ કરી નાખ્યો. જરાસંઘને મારે નહીં એને પાછો છોડી મૂકે. પાછો જરાસંઘ સૈન્ય ભેગું કરીને પાછો આવે. 17 વખત જરાસંઘ 23 અક્ષૌહિણી સેનાને લઈને આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ બધી સેનાનો વધ કરી નાખ્યો. બોલો, મથુરામાં બેઠા બેઠા આ કામ કર્યું. કેટલું બુદ્ધિપૂર્વક અને વિચારપૂર્વક કામ કરે છે ભગવાન. પણ 18મી વખત જ્યારે જરાસંઘ 23 અક્ષૌહિણી સેના લઈને આવ્યો ને આ બાજુ નારદજીએ કાળ યવનને કીધું અને જરાસંઘે કાળ યવનને થોડોક પ્રેરો કે આ અમારા એકલા કીધે જીતાય એમ નથી, માટે આપણે બંને બાજુથી આક્રમણ કરીએ તો જ આપણે આ મથુરાને જીતી શકશું અને કૃષ્ણનો વધ કરી શકશું. એટલે કાળ યવન 3 કરોડ મ્લેચ્છ યવનોને લઈને આવ્યો. બોલો, એવો મહાભયંકર હતો. એક બાજુ મથુરા ઉપર કાળ યવને 3 કરોડ મ્લેચ્છ યવનોની સેનાની સાથે યુદ્ધ કર્યું ને આ બાજુથી 23 અક્ષૌહિણી સેના લઈને જરાસંઘે યુદ્ધ કર્યું. મથુરાને 2 બાજુથી ઘેરી લીધી. ભગવાને વિચાર કર્યો કે આને જીતાશે નહીં. જો આ બાજુ જરાસંઘની સામે યુદ્ધ કરવા જશું આપણે સૈન્યને લઈને તો કાળ યવન મથુરાને આખી પાડીને ધરાશાય કરી દેશે અને આ બાજુ કાળ યવન બાજુ યુદ્ધ કરવા જશું તો આ જરાસંઘ મથુરાને વીરી નાખશે, મથુરાની પ્રજાને મારી નાખશે. કરવું શું? એટલે ભગવાને એક યુક્તિ કરી. વિશ્વકર્માને કીધું, આદેશ કર્યો અને વિશ્વકર્માએ તરત જ ક્ષણવારની અંદર, વિશ્વકર્માને તો વાર કેટલી લાગે, કીધું કે ભાઈ સમુદ્રની અંદર તમે એક નગરી ઊભી કરો. રાતોરાત વિશ્વકર્મા પાસે નગરી ઊભી કરાવી. 48 જોજનની અંદર વિશ્વકર્માએ નગરી ઊભી કરી દીધી સમુદ્રની અંદર. અને ભગવાને પોતાના યોગ બળથી રાત્રિના સમયે મથુરાવાસી બધા સૂતા હતા ને
એ બધા જ મથુરાવાસીની પ્રજાઓને રાત્રિના દ્વારકાની અંદર મોકલી દીધી. આખા બેટ દ્વારકાની અંદર યોગ નિંદ્રામાં બધા સુતા હતા. સવારે ઉઠ્યા ને તો બધા દરવાજો ગોતે, દ્વારકા દ્વારકામાં રસ્તો ક્યાં છે, દ્વારકા દ્વારકા, એમાંથી દ્વારકા નામ પડ્યું. દરવાજો ક્યાં છે, ક્યાંય કારણ કે સમુદ્રની અંદર ઊભી કરી, ક્યાંય રસ્તો મળે નહીં, દ્વાર મળે નહીં, એટલે દ્વારકા પછી એનું નામ પડ્યું. આ બાજુ બધી પ્રજાને મોકલી દીધી. પછી ભગવાન એકલા મથુરાના મુખ્ય દ્વારેથી બહાર નીકળ્યા ને કાળ યવનની સામે ગયા. કાળ યવન 3 કરોડ મ્લેચ્છોને લઈને ઉભો હતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એકલા આવ્યા ને એટલે કાળ યવને વિચાર કર્યો કે આ સેના વિનાનો એકલો આવ્યો છે તો હું એકલો એની સામે યુદ્ધ કરું. ભગવાન થોડીક વાર તો આમ કાળ યવનની સામે ચાલ્યા એટલે કાળ યવન એકલો રથ ઉપરથી નીચે ઉતરીને પગપાળા, ભગવાન પગપાળા બહાર આવ્યા હતા એટલે પગપાળા કાળ યવન એની સામે થયો, હાથમાં હથિયાર લઈ મારવા માટે. એ ભગવાનની સામે થોડોક નજીક આવ્યો ને એટલે ભગવાન ભાગ્યા. તમે જો યુક્તિ કેવી કરે ભગવાન. ભગવાન હાથમાં પિતાંબરનો છેડો લઈને દોટ મૂકી દોડ્યા, કાળ યવન એની વાહે. રણ છોડીને ભાગ્યા એટલે પછી રણછોડ કહેવાના. ભાગતા ભાગતા મથુરાથી છેટ અહીંયા ગિરનાર આવ્યા. બોલો, કાળ યવન ત્યાં સુધી ભગવાનનો પીછો કર્યો નહીં. અને ગિરનારની અંદર એક ગુફામાં ભગવાન ઘૂસી ગયા. એ ગુફાની અંદર મુચકુંદ રાજા સૂતો હતો અને ભગવાન એ ગુફાની અંદર ઘૂસી ગયા. કાળ યવન પીછો કરતો કરતો ભગવાનની પાછળ. ભગવાને કીધું કે આને, કારણ કે કાળ યવનને વરદાન હતું, એને કોઈ મારી ન શકે, ભગવાન પણ મારી ન શકે, પણ એ છે ને પ્રતાપી કોઈ પુરુષ હોય અને કોઈકને યોગ નિંદ્રા ભ્રષ્ટ કરાવે અને આંખમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય તો એનાથી જ બળે, એવું એને વરદાન હતું. એટલે ભગવાન આ બધું જાણે. એટલે ભગવાન ઓલા મુચકુંદ રાજા ગુફાની અંદર સૂતા હતા ને પોતાનું પિતાંબર હતું ને મુચકુંદ રાજાને ઉપર ઉઠાડી દીધું. અને ભગવાન પછી અંદર ગુફામાં ઘૂસી ગયા. આ બાજુ કાળ યવન ગુફાની અંદર પ્રવેશ કર્યો. ભગવાનનું પિતાંબર ભગવાને ઓઢાડી દીધું હતું. મુચકુંદ રાજા તો સૂતા હતા જ, ગાઢ નિંદ્રામાં હતા, કારણ કે ઇન્દ્રએ એને વરદાન આપેલું કે તમે ગુફાની અંદર નિરાયતે સુવો. કારણ કે ઇન્દ્ર ઉપર અસુરોએ આક્રમણ કરેલું ને એટલે આ મુચકુંદ રાજા પૃથ્વી ઉપરથી ઇન્દ્રની સહાય માટે ગયા હતા અને અસુરોની સામે યુદ્ધ કર્યું હતું. પછી કાર્તિક સ્વામી જ્યારે ઇન્દ્રની સહાય માટે આવ્યા એટલે મુચકુંદ રાજાને પછી ઇન્દ્રએ કીધું કે હવે તમે જાઓ, કે હવે આ કાર્તિક સ્વામી અમારી મદદે આવી ગયા છે. એટલે પછી મુચકુંદ રાજા ઉપર ઇન્દ્ર રાજાએ પ્રસન્ન થઈને કીધું કે વરદાન તમારે કાંઈ જોતું હોય તો માગો, હું આપું. એટલે મુચકુંદ રાજાએ કીધું કે મેં ઘણા વર્ષો સુધી તમારી સાથે મેં મદદ કરી, યુદ્ધ કર્યું, હવે હું થાયકો છું, મને નિંદ્રાનું વચન આપો કે હું હવે એક ગુફાની અંદર જઈને ગાઢ નિંદ્રા કરું. ઇન્દ્રએ વરદાન આપ્યું, જાઓ તમે ગાઢ નિંદ્રામાં લીન થાવ. પણ મુચકુંદ રાજાએ કીધું મને જે કોઈ જગાડે ને ગાઢ નિંદ્રામાંથી તો મારી આંખમાંથી એવો અગ્નિ પ્રજ્વલિત થાય, બળીને ભસ્મ થઈ જાય, પછી ગમે તે હોય. આવું ઇન્દ્રએ એને વરદાન આપેલું. એ મુચકુંદ રાજા હોતો તો ભગવાનને બધી ખબર. ભગવાને પિતાંબર ઓઢાડેલું, કાળ યવન આવ્યો. એલા એ કાળિયા તો અહીંયા ક્યાં સુઈ ગયો છો મારાથી, એમ કહીને પાટું માર્યું. પાટું મારીને મુચકુંદ રાજા જાગ્યો. એને એમ કે કૃષ્ણ સૂતા છે. મુચકુંદ રાજા જાગ્યો, આંખમાંથી એવો અગ્નિ પ્રગટ થયો, કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. જો કેવી યુક્તિ કરી ભગવાને. અમુક કામ વિચારીને કરવા પડે. પોતે ન માર્યો પણ મુચકુંદ દ્વારા મરાવી દીધો અને કાળ યવન બળીને ભસ્મ થયો. મુચકુંદ રાજા જાગ્યા, ભગવાન બહાર આવ્યા. ભગવાનને જોયા એટલે મુચકુંદ રાજાએ ભગવાનની સ્તુતિ કરી. મુચકુંદ રાજા ઉપર ભગવાન પ્રસન્ન થયા. ભગવાને વરદાન આપ્યું, જાઓ તમે બીજા જન્મની અંદર અમારા એકાંતિક ભક્ત થશો. અને પછી મુચકુંદ રાજા ત્યાંથી બદ્રિકાશ્રમની અંદર ગયા અને એ બીજા જન્મની અંદર જુનાગઢના નરસિંહ મહેતા પછી થયા. જુઓ કેવી કથા એવું છે. એટલે યુક્તિ પ્રયુક્તિ કરીને ભગવાન કેવા કેવા કામ કરે. ભગવાન દ્વારકાની અંદર વિરાજમાન હતા. પછી જરાસંઘે હજારો 10,000 રાજાને કેદ કર્યા હતા. બોલો,
જરાસંઘે 10,000 રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી અને એ રાજાને કેદ કરીને પોતાના કેદખાનામાં રાખતો અને યજ્ઞો કરતો. 100મો યજ્ઞ પૂરો થાય પછી 10,000 રાજાઓની બલિ આપવાની હતી. 99 યજ્ઞો એમણે પૂરા કરી નાખ્યા હતા. એક યજ્ઞ બાકી હતો. 10,000 રાજાઓએ એક માણસ પાસે સંદેશો મોકલાવ્યો નારદજી પાસે. નારદજીને સંદેશો લઈને મોકલા કે ભગવાન શ્રી કૃષ્ણને કહો કે અમને આ જરાસંઘના કેદમાંથી મુક્ત કરે. આવો સંદેશો લઈને નારદજી આવ્યા. એ જ સમયે ઇન્દ્રપ્રસ્થથી 5 પાંડવોનો સંદેશો લઈને એક માણસ આવ્યો કે અમારે રાજસુ યજ્ઞ કરવો છે, તો હે ભગવાન તમે અહીંયા રાજસુ યજ્ઞમાં પધારો. બંને પત્રો એક સાથે આવ્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે હવે જવું ક્યાં? ઇન્દ્રપ્રસ્થ જવું પહેલા કે આ રાજાઓનો પત્ર આવ્યો છે જરાસંઘના કેદમાંથી એને મુક્ત કરવા માટે જવું? ભગવાન દ્વિધામાં પડ્યા. એટલે ભગવાને ઉદ્ધવજીને બોલાવ્યા. ઉદ્ધવજી એમના મંત્રી. એટલે ભગવાને ઉદ્ધવજીને કીધું કે આ નારદજી 10,000 રાજાઓનો સંદેશો લઈને આવ્યા છે, જરાસંઘના કબજામાંથી એને મુક્ત કરવા છે, ત્યાં પેલા જવું કે ઇન્દ્રપ્રસ્થથી પત્ર આવ્યો છે પાંડવો રાજસુ યજ્ઞ કરે છે કે એ રાજસુ યજ્ઞમાં પેલા જવું? એટલે ઉદ્ધવજી બહુ સરસ માર્ગદર્શન આપ્યું. જુઓ માર્ગદર્શક પણ કેવો હોવો જોઈએ. એટલે ઉદ્ધવજીએ કીધું કે 5 પાંડવો છે રાજસુ યજ્ઞ કરવા ઈચ્છે છે, તો રાજસુ યજ્ઞ કરવો હોય તો એને બધા રાજાઓને જીતવા પડે. તો બધા રાજાઓને જીતવા માટે પાંડવોને 4 દિશાઓની અંદર જવું પડશે અને દરેક રાજાઓનો વિજય પ્રાપ્ત કરી, દ્રવ્ય પ્રાપ્ત કરી અને પછી રાજસુ યજ્ઞ સંપન્ન થશે. તો આપણે પહેલા ઇન્દ્રપ્રસ્થ જઈએ અને ઇન્દ્રપ્રસ્થની અંદર બધા રાજાઓને જીતવા માટે જવાનું થશે. તો એમાં જરાસંઘને પણ જીતવો જ પડશે. તો એની અંદર આપણે જરાસંઘને જીતી લેશું અને જરાસંઘ જીતાઈ જશે એટલે 10,000 રાજાઓ છે એ પણ મુક્ત થઈ જશે. ઉદ્ધવજીનો પ્રસ્તાવ ભગવાને સ્વીકારી લીધો અને પછી ભગવાન ઇન્દ્રપ્રસ્થ ગયા. પણ ભગવાને વિચાર કર્યો. 4 પાંડવોને યુધિષ્ઠિરને ત્યાં રાખ્યા ને 4 પાંડવોને કીધું તમે 4 દિશામાં જાઓ. ભીમ, અર્જુન, નકુલ ને સહદેવને 4 દિશામાં મોકલા. બધા રાજાઓને જીતીને આવ્યા. પછી અર્જુને કીધું કે જરાસંઘ જીતાણો નથી, બાકી બધા રાજાઓએ શરણાગતિ સ્વીકારી લીધી છે, દ્રવ્ય પણ આપ્યું છે, આપણો રાજસુ યજ્ઞ એક રાજાને જીતવાનો છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ 5 પાંડવોને બેસાડ્યા અને મીટિંગ કરી કે આપણે યુદ્ધમાં જરાસંઘને જીતી શકશું નહીં, કારણ કે મને અનુભવ છે. ભગવાન કહે મેં એને 17 વાર એની સાથે યુદ્ધ કર્યું પણ એ બહુ જીતાણો નથી. એમ ઘડીકમાં જીતાય એવો નથી, પણ એને આપણે યુક્તિથી જીતવો પડશે. એટલે ભગવાને ભીમને અને અર્જુનને કીધું કે આપણે 3 જણા બ્રાહ્મણનો વેશ લઈ અને જરાસંઘ પાસે જઈએ અને દ્વંદ્વ યુદ્ધની માગણી કરી. દ્વંદ્વ યુદ્ધ એની સાથે કરશો ને તો એ જીતાશે, નહીં તો નહીં જીતાય. અને જરાસંઘ બ્રાહ્મણ ભક્ત હતો. દરરોજ સવારમાં બ્રાહ્મણ જે માગે ને એ બધું એને આપતો. એટલે 3 આ બ્રાહ્મણના વેશની અંદર ગયા. જુઓ ભગવાનને કેટલી નજર પડે. કાર્યની સિદ્ધિ માટે ભગવાન કેવું કેવું કરે. બ્રાહ્મણના વેશમાં ગયા, બીજા રાજાના વેશમાં કે મૂળ વેશની અંદર જાત તો જરાસંઘ દ્વંદ્વ યુદ્ધ ન આપત. એટલે બ્રાહ્મણના વેશમાં ગયા અને જરાસંઘ સવારમાં બધા બ્રાહ્મણોને જે માગે તે આપતો હતો. આ બ્રાહ્મણોની લાઈનની અંદર આ ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ ગોઠવાઈ ગયા અને બ્રાહ્મણના વેશમાં ગયા. એટલે કીધું કે બોલો તમારે શું જોયું? એટલે 3 બ્રાહ્મણો એના વેશમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બળદેવજી ભીમે માગ્યું કે અમને દ્વંદ્વ યુદ્ધ આપો. ભિક્ષામાં દ્વંદ્વ યુદ્ધ માગ્યું. બોલો. જરાસંઘ સમજી ગયો તમે બ્રાહ્મણ છો અને તમે મારી સાથે શું દ્વંદ્વ યુદ્ધ કરશો, અને તમે જો યુદ્ધની માગણી કરતા હો તમે બ્રાહ્મણ ના હો. સાચું બોલો તમે કોણ છો? એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પછી ઓળખાણ આપી કે હું શ્રી કૃષ્ણ છું, આ અર્જુન છે ને આ ભીમ છે. પણ જરાસંઘે કીધું તમે બ્રાહ્મણના વેશની અંદર દ્વંદ્વ યુદ્ધ માંગ્યું છે એટલે હું તમને આપીશ, કારણ કે તમે બ્રાહ્મણ થઈને માંગ્યું છે અને બ્રાહ્મણ જે માગે તે આપવું એવું મારે વચન છે. એટલે પછી દ્વંદ્વ યુદ્ધ થયું. કૃષ્ણ ભગવાને કીધું જરાસંઘને કે બોલો અમારા તનમાંથી કોની સાથે તમે દ્વંદ્વ યુદ્ધ કરશો? જરાસંઘ કે અર્જુન છે તો એ તો મારા છોકરા સમાન છે, એ તો મારી સાથે શું લડી શકવાનું.
અને તને તો મેં કેટલી વાર પરાસ્ત કર્યો, તું તો ભાગેડું છો. હા, અર્જુનને ઓલા ભગવાનને કહે છે, તને તો મેં કેટલી વાર પરાસ્ત કર્યો, તું તો ભાગેડું છો, તારી સામે મારે યુદ્ધ શું કરવું? આ ભીમ મારા માટે બરાબર છે. ભગવાન કે મારે એની પાસે જ કરાવવું છે કામ. અને ભીમનું જરાસંઘનું દ્વંદ્વ યુદ્ધ થયું. પણ જરાસંઘ, જરા નામની રાક્ષસી, એણે જરાસંઘને જીવિત કર્યો હતો. રાજાને 2 રાણી હતી. પછી એ રાજાને એક પણ સંતાન નહોતું. એટલે રાજા કિંદિમ ઋષિ પાસે ગયા અને એને કીધું કે અમને સંતાન થાય એવું કંઈક કરો. એટલે ઋષિએ રાજા ઉપર પ્રસન્ન થઈને એક કેરી આપી. કીધું આ ફળ તારી રાણીને ખવડાવી દેજે. પણ રાજાને બંને રાણી સરખી રીતે રાખે, સરખો પ્રેમ. એટલે રાજાએ વિચાર કર્યો ફળ એક છે ને રાણી 2 છે. એટલે એણે ફળના 2 ભાગ કરીને 2 રાણીને અડધું અડધું ખવડાવ્યું. પુત્રનો જન્મ થયો, પણ મસ્તકથી લઈ અને પગ સુધી 2 ભાગની અંદર જન્મા બાળક. હવે એને કોણ હાચવે? એટલે પછી રાજાએ એ જંગલની અંદર એ બાળકના 2 ભાગ જન્માતા એ ફેંકાવી દીધા. એમાં જરા નામની રાક્ષસી ફરતી ફરતી જંગલમાં ગઈ. એને આ માંસના 2 કટકા મળ્યા. એને થયું કે આ 2 કટકા છે. 2 કટકા હાથમાં લઈને આમ ભેગા કર્યા ને તો બાળક જીવતો થઈ ગયો. અહીંયા બાળક જેવો જીવતો થયો, વાં બંને રાણીઓના સ્તનમાં દૂધ આવ્યા. એને થયું કે આવું કેમ બને? એટલે પછી રાજાએ તપાસ કરાવી. ત્યાં તો જરા નામની રાક્ષસીના હાથમાં બાળક હતું. પ્રાર્થના કરી, રાક્ષસીએ બાળક આપી દીધું અને પછી એમનો ઉછેર થયો અને એ જરાસંઘ મહાબળવાન થયો. એને જીતવાનો. અને ભીમની સાથે પછી એનું દ્વંદ્વ યુદ્ધ થયું અને યુદ્ધની અંદર ભીમ ઘડીકમાં પરાસ્ત થાય. જરાસંઘ લોખંડનો હતો, વજ્ર જેવો હતો, કઠોર. ભીમથી ઘડીકમાં જીતાય એમ નહોતો. ભગવાને કીધું આને જીતવો કેમ? ભગવાન કે એમ તારાથી જીતાય એમ નથી દ્વંદ્વ યુદ્ધમાં. એને ગદાના પ્રહાર કાંઈ અસર કરે એમ નથી. ભગવાને એક સળી લીધી ને સળીના 2 ભાગ કર્યા કે તું એને ચીરી નાખ. અને ભીમે પછી દ્વંદ્વ યુદ્ધની અંદર એને પછાડીને એક પગ ઉપર પગ મૂકીને બીજા પગને ખેંચીને આખો ચીરી નાખ્યો. એક કટકો આ બાજુ ને એક કટકો આ બાજુ નાખી દીધો. તો 2 કટકા પાછા ભેગા થઈ ગયા. જરાસંઘ પાછો જીવિત. 3 વાર આવી રીતે થયું. ભગવાને કીધું તું મારી સામે નજર રાખજે. ભગવાને પાછી સળી લીધી, સળીના 2 ભાગ કર્યા ને પછી ઉલટા સુલટા નાખ્યા. ભીમે એ રીતે પછી પગ ઉપર પગ દઈને પાછો પગ ખેંચો ને 2 ભાગ કરી નાખ્યા. પછી એક ભાગ આ બાજુ ને એક ભાગ આ બાજુ ઊંધા નાખ્યા ને તો પછી જોઈન્ટ ન થયા. એ રીતે જરાસંઘનો વધ ભગવાને કરાવ્યો. એટલે કહેવાનું એ છે કે જે કાર્યની અંદર જે નિષ્ણાંત હોય એની પાસે એ કાર્ય જો કરાવીએ તો એ કાર્ય છે તે તરત સંપન્ન થાય, નહીતર સંપન્ન થાય નહીં. ભગવાને જુઓ, રાજસુ યજ્ઞ પછી 5 પાંડવો કરતા હતા ને પછી ભગવાને બધાએ કામની વહેંચણી કરી. તો કૌરવ એ રાજસુ યજ્ઞ થાય, પાંડવો કરે એટલે ભાઈઓ તો આવે જ. તે હસ્તિનાપુરથી બધે કૌરવોને આવ્યા. એટલે પછી ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે ભાઈ બધાને કાર્યની આપણે વહેંચણી કેમ કરવી? એટલે પછી 5 પાંડવોની ને કૌરવોની ને 100 ભાઈઓની બધાની વહેંચણી કરી. પછી ભગવાને દુર્યોધનને કીધું કે ખજાનાની ચાવી તારે રાખવી. ભીમ અકળાય કે આ દુર્યોધન એક તો અમારો વેરી દ્વેષી, એ અમારું સારું જોઈ શકતો નથી ને ભગવાને એને ખજાનાની ચાવી આપી. તેજુરીની ચાવી તારી પાસે રાખવાની. ભીમે ભગવાનને કીધું ભગવાન તમે એને તેજુરીની ચાવી આપી, જે પણ દ્રવ્ય કાંઈ ભેટ સોગાદ આવે એ બધું દુર્યોધનને દેવાનું, દુર્યોધને બધું સાચવે. ભગવાન કીધું તું જરાય ચિંતા કરવામાં. દુર્યોધનના હાથમાં એવી રેખા છે કે જેટલું વાપરશે ને એના કરતાં ડબલ આવશે, એટલે મેં એને તેજુરીની ચાવી આપી છે. તમે જુઓ ભગવાન કેટલું બધું જાણે. દુર્યોધનના હાથમાં એવી ધન રેખા હતી કે જેટલું વાપરે ને એના કરતાં ડબલ આવે. એટલે રાજસુ યજ્ઞમાં ભલે એ બધું વાપરતો પણ જેટલું વાપરશે ને એના કરતાં તમારે ડબલ થઈ જશે. આવી યુક્તિ કરીને ભગવાને એની નિયુક્તિ કરી ત્યાં. એટલે યોગ્ય વ્યક્તિ યોગ્ય કાર્યમાં જો નિયુક્ત થાય તો હંમેશા સફળતા મળે. અને કોઈ પણ કાર્યની સફળતા કરવી હોય ને તો એના માટે એક તો સખત પુરુષાર્થ જોઈએ. યોગ્ય વ્યક્તિ હોવો જોઈએ અને યોગ્ય પુરુષાર્થ પણ સાથે થવો જોઈએ. યોગ્ય વ્યક્તિ હોય પણ પુરુષાર્થ ન કરે તો શું કામ? ઓલા એક સોક્રેટિસ ગ્રીકના તત્વચિંતક હતા ને,
એણે એક માણસે પૂછ્યું કે તમે આટલા બધા સફળ થયા છો, એ સફળતાની પાછળનું કારણ શું છે? એટલે સોક્રેટિસે એને કંઈ કહ્યું નહીં, એમ કીધું કે તું કાલ મારી સાથે નદીએ નાવા આવજે, ત્યાં તને કહીશ. એટલે એલા માણસને સોક્રેટિસ નદીએ નાહવા માટે લઈ ગયો અને નદીમાં નાહતા હતા. અચાનક જ સોક્રેટિસે જેણે પ્રશ્ન પૂછ્યો હતો એનું માથું પકડી અને નદીમાં ડૂબાડ્યો એટલે તરત જ નાકમાં પાણી ગરી જાય, મોઢામાં પાણી ગરી જાય, શ્વાસ લેવાય નહીં. એટલે જોર કરી અને બહાર નીકળી ગયો. થોડીક વાર થઈને તો પાછો વધારે દબાયો પાણીમાં. એટલે ઓને વધારે જોર કરી અને બહાર નીકળી ગયો. સોક્રેટિસ કાંઈ બોલે નહીં. બોલો કે ભાઈ તું મને શું કામ એને ડૂબાડસ? તોય સોક્રેટિસે ત્રીજી વાર ગળકી પકડીને માથે બેસી ગયા. ઓલે એટલું જોર કર્યું, બચવા માટે તો પછી તાકાત કરવી જ પડે. સોક્રેટિસનો ઘા કરીને પોતે બચવા માટે પાણીની બહાર નીકળી ગયા. પાણીની બહાર નીકળી ગયા. સોક્રેટિસ પાણીની બહાર આવીને કે મેં તને પહેલી વાર ડૂબાડ્યો ત્યારે તે કેટલું જોર કર્યું હતું? તો કે થોડુંક, કારણ કે તમે થોડુંક મને વજન દીધો હતો માથે. બીજી વાર મેં તને થોડોક વધારે ડૂબાડ્યો ત્યારે તે વધારે પુરુષાર્થ કર્યો. ત્રીજી વાર હું તારી માથે બેસી ગયો ને ત્યારે તે તારી પાસે જેટલી તાકાત હતી ને, જેટલું બળ હતું ને, એટલું બળ કરીને તું મારે ધક્કો મારીને અને બહાર નીકળી ગયો. એમ જે માણસ 100% પુરુષાર્થ કરે ને એને સફળતા મળે. તારે સફળતાનું કારણ જોવું હતું ને. સોક્રેટિસે જુઓ પ્રેક્ટિકલ બતાવ્યું. 100% જે પુરુષાર્થ કરે ને, પોતાની પાસે જેટલી શક્તિ હોય, જેટલું સામર્થ્ય હોય, એ પ્રમાણે સખત પુરુષાર્થ કરે તો એને સફળતા મળે. એટલે યોગ્ય વ્યક્તિ, યોગ્ય પુરુષાર્થ, આ બંને વસ્તુ જો સાથે હોય ને તો જ કાર્યની સિદ્ધિ થાય. પણ તમે અયોગ્ય વ્યક્તિ કાર્યને સિદ્ધ કરવા માટે મૂકી દો તો તમને જ નુકસાની જાય. બોલો એક રાજા હતો ને, રાજા, તે પછી એણે એક સેવક પોતાની પાસે રાખ્યો અને સેવક હતો મૂરખ. મૂરખ સેવક પાસે રાખે પછી થાય હું? રાજા સૂતો, તે માખી ઉડતી ઉડતી નાક ઉપર બેઠી. સેવક બાજુમાં તલવાર લઈને ઊભો ધ્યાન રાખવા માટે કે કોઈ રાજાની પાસે, રાજા શયન કરે છે તો કોઈ આવે નહીં. એટલે રાજાએ કીધું કે તું મારી બાજુમાં ઊભો છે ને મારા નાક ઉપર માખી બેઠી, તને દેખાતું નથી? તો કે ઉભા રહ્યો, ઉડાડું. એમ કે નાક ઉપર માઠી બેઠી તલવાર લઈને ઉડાડવા ગયો. એને શું કહેવાય? રાજા મરી ગયો. માખી તો ઉડી ગઈ પણ રાજાનું નાક વીંધી નાખ્યું. એટલે અયોગ્ય વ્યક્તિ જો ક્યારેક મુકાઈ જાય, તમે કોઈ કામ કરવા માટે અયોગ્ય વ્યક્તિને મૂકી દો તો શું થાય? ઓલા મુલ્લા નસરુદ્દીન છે ને, એક શેઠ પાસે ગયા. વાત કેવી નાની પણ મજાની. એટલે એક શેઠના નોકર તરીકે મુલ્લા નસરુદ્દીન ગયા. મુલ્લા નસરુદ્દીનને શેઠ કે જા તું 3 ઈંડા બજારમાંથી લઈ આવ. એટલે મુલ્લા નસરુદ્દીન બજારમાં ગયા, 1 ઈંડું લઈને આવ્યા, શેઠને આપ્યું. શેઠ કે મેં તને 3 ઈંડાનું કીધું હતું. બીજી વાર ગયા, બીજું 1 ઈંડું લાવ્યા, શેઠને આપ્યું. શેઠ કે મેં તને 3 કીધા. ત્રીજી વાર ગયા, પાછું 1 ઈંડું લાવ્યા અને શેઠને આપ્યું. થઈ ગયા ને 3 વાર ધક્કા ખાધા. શેઠ કે મેં તને 3 ઈંડા લેવાનું કીધું, તું પહેલી વારે 3 ઈંડા લાવ્યો હોત તો શું વાંધો હતો? જે કામ કીધું એ બધું એક સાથે કરી આવાય, વારે વારે ધક્કા ન ખવાય. મુલ્લા નસરુદ્દીન કાંઈ વાંધો નહીં, હવે એમ કરીશ. થોડાક દિવસ પછી શેઠ બીમાર પડ્યા. એટલે મુલ્લા નસરુદ્દીને કીધું જા વેદ બોલાવી આવો. એટલે મુલ્લા નસરુદ્દીન વેદ બોલાવા ગયા. 10 મિનિટ પછી આવ્યા. 10-12 માણસોને સાથે લાવ્યા. શેઠ બીમાર ખાટલા ઉપર કે આટલા બધા માણસો હું? તો કે જો એક વેદ છે, દવાનો ઠેલો ઉપાડનારો એક માણસ છે, 4 માણસ તમે કદાચ સાજા ન થાવ ને મરી જાવ તો નનામી ઉપાડનારા છે, અને 4 માણસ કબર ખોદનારા છે. તમે મને કીધું એક સાથે બધું કામ કરી આવજે, એટલે બધું એક સાથે કરી આવ્યો. બીજી વાર ધક્કો ખાવો નહીં ને. આ અયોગ્ય વ્યક્તિ કહેવાય. એવાને તમે કામ સોંપો શું તમારું પાર પડે? એટલે મહારાજે અહીંયા બહુ સરસ વાત કરી. ઓલો એક ગુરુ હતો ને, શિષ્ય ઉપદેશ આપે, જો શિષ્ય આ બધું જ નારાયણ છે, માટે બધામાં નારાયણની બુદ્ધિ કરવી. શિષ્ય કે કાંઈ વાંધો નહીં, ચલો બધું નારાયણ. રસ્તાની અંદર શિષ્ય જાતો હતો તો સામેથી એક ગાંડો હાથી માથે મહાવત બેઠો
મહાવત રાડું પડે, એ આઘોરે જે આ હાથી ગાંડો થયો છે, મારા કંટ્રોલમાં નથી, ભલે હું માથે બેઠો. તોય ઓલો શિષ્ય હટ્યો નહીં. આ તો બધું નારાયણ છે, હાથી નારાયણ, મહાવત નારાયણ, આમાં શું ગયો? ઓલો હાથી નજીક આવ્યો ને સૂંઢમાં લઈને ઉપાડ્યો ને ઘા કર્યો. શિષ્યની કમર ભાંગી ગઈ. ગુરુએ એની સેવા કરી. 18 દિવસ પછી હાજો થયો. ગુરુએ કીધું, એલા તને ખબર ન પડે, ઓલો મહાવત કહેતો તો હાથી ગાંડો છે, તોય અહીંયા ઉભો. શિષ્ય કે ગુરુ તમે નહોતું કીધું? બધું નારાયણ છે, હાથી નારાયણ, મહાવત નારાયણ, હું નારાયણ, તો પછી મારે નારાયણથી બીવાનું શું હોય? ગુરુ કે કોડા, ઓલો મહાવત નારાયણ નહીં? તો કે એ નારાયણ. તો મહાવતે તને કીધું કે આ હાથી ગાંડો છે, આઘો રહેજે, તો તને એટલી ખબર ન પડે? એ નારાયણ હતો તો. એટલે આવા શિષ્યો હોય ને તો એનાથી કામ પાર પડે નહીં. ઉપદેશ દેવો તોય બુદ્ધિમાન વ્યક્તિને દેવો. મૂર્ખની આગળ તમે ઉપદેશ દો તો કેવું કે ભેંસ આગળ ભાગવત દીધા જેવું થાય. એટલે યોગ્ય વ્યક્તિની યોગ્ય કાર્યમાં નિયુક્તિ હોય તો જ કાર્ય સંપન્ન થાય. એટલે શ્રીજી મહારાજ આ 66ના શ્લોકમાં એવું લખે છે, જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો, પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય પણ પ્રેરવો જોઈએ નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય.